ખેડૂત ભાઈઓ, શું તમે જાણો છો કે સરકાર હવે પશુ માટે શેડ અને પાણીની ટાંકી બનાવવા માટે લાખો રૂપિયાની સહાય આપી રહી છે? જો તમે આ તક ચૂકી ગયા તો મોટું નુકસાન થઈ શકે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્ત્વની યોજના વિશે, કેટલ શેડ યોજના અને પાણીની ટાંકી યોજના. આ બે યોજનાઓ ખેડૂત અને પશુપાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા ખેડૂત ભાઈઓ પાસે પશુઓ માટે યોગ્ય શેડ નથી. ગરમીમાં પશુ તડકામાં રહે છે, વરસાદમાં ભીંજાય છે અને પાણીની વ્યવસ્થા પણ યોગ્ય નથી. આના કારણે દૂધ ઉત્પાદન ઘટે છે અને પશુઓ બીમાર પણ પડે છે. આ સમસ્યાનો ઉકેલ છે સરકારની કેટલ શેડ અને પાણીની ટાંકી યોજના. આ યોજના હેઠળ તમે પશુ માટે મજબૂત શેડ બનાવી શકો છો અને પાણી સંગ્રહ માટે ટાંકી બનાવી શકો છો. સૌથી સારી વાત શું છે? સરકાર તમને આ માટે સહાય આપે છે. ચાલો જાણીએ એના ફાયદા. પશુને તડકા અને વરસાદથી બચાવ થાય છે, દૂધ ઉત્પાદન વધે છે, પશુ સ્વસ્થ રહે છે, પાણીની કમી દૂર થાય છે અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. આ યોજના તમારા ધંધાને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. હવે સૌથી મહત્ત્વની વાત, સહાય કેટલી મળે છે? કેટલ શેડ માટે સરકારની સહાય, પાણીની ટાંકી માટે અલગ અલગ સહાય મળે છે. અલગ અલગ કેટેગરી મુજબ સહાય બદલાઈ શકે છે, જેમાં SC, ST અને નાના ખેડૂતને વધારે લાભ મળી શકે છે. સાચી માહિતી માટે આ ખેડૂત પોર્ટલ ચેક કરતું રહેવું જરૂરી છે. આ યોજના માટે કોણ લાયક છે? ગુજરાતના ખેડૂત હોવા જોઈએ, પશુપાલન કરતા હોવા જોઈએ, જમીન અને પશુની માહિતી પણ હોવી જોઈએ. જરૂરી દસ્તાવેજો કયા જોઈશે? આધાર કાર્ડ, જમીનના કાગળ, બેંક પાસબુક, પશુની માહિતી. હવે સૌથી મહત્ત્વની વાત, અરજી કેવી રીતે કરવી? આ ખેડૂત પોર્ટલ પર જાઓ, તમારી વિગતો ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો, અરજી સબમિટ કરો. અરજી પછી વેરિફિકેશન થાય છે, પછી સહાય તમારા બેંક ખાતામાં પણ આવી જાય છે. જુઓ, અરજી સમયસર કરો, બધા ડોક્યુમેન્ટ સાચા અપલોડ કરો, કોઈ એજન્ટ પૈસા ન આપો, ઓફિશિયલ વેબસાઇટ જ ઉપયોગ કરવો જોઈએ. હવે સૌથી મહત્ત્વની વાત, સરકાર કેટલી સહાય આપે છે? કેટલ શેડ માટે સરકાર તમને લગભગ 40,000થી લઈને 1,20,000 સુધીની સહાય આપે છે. શેડના સાઇઝ અને કેટેગરી પ્રમાણે પણ બદલાય છે. પાણીની ટાંકી માટે સરકાર લગભગ 10,000થી લઈને 50,000 સુધી સહાય આપે છે. ખાસ વાત એ છે કે નાના અને સીમિત ખેડૂતોને વધુ ટકા સહાય મળે છે. SC, ST કેટેગરીને પણ વધુ લાભ મળે છે. આ રકમ જિલ્લો અને યોજના મુજબ થોડું બદલાઈ શકે છે, તેથી અરજી કરતાં પહેલાં ઓફિશિયલ માહિતી ચેક કરવી જરૂરી છે. ખેડૂત ભાઈઓ, આ યોજના તમારા માટે સોનેરી તક છે. જો તમે પશુપાલન કરો છો તો આ તક ચૂકી ના જશો. વિડીયો લાઇક કરો, શેર કરો તમારા મિત્રોને અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.